નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે HIV એડ્સ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ। GSACS દ્વારા 2 મહિના સુધી સઘન જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે। ધારાસભ્ય ડીકે સ્વામી દીપ પ્રાગટ્ય કરી અભિયાનનો શુભારંભ કરાવ્યો। ગામડાઓ, શાળાઓ અને કોલેજોમાં HIV એડ્સ અંગે જાગૃતિ ફેલાવાશે। HIV અંગેની ગેરમાન્યતાઓ અને ભ્રમ દૂર કરવા માટે લોકોને સાચી માહિતી અપાશે। HIV થી બચવા અને સાવચેતી અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે। લોકોને પોતાનું HIV સ્ટેટસ જાણવા માટે પ્રોત્સાહિત કરાશે। ધારાસભ્ય ડીકે સ્વામી હોસ્પિટલના વોર્ડની મુલાકાત લઈ દર્દીઓના હાલચાલ પૂછ્યા। આરોગ્ય કેન્દ્રની કામગીરીને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી। એડ્સ વિભાગના ધર્મેશભાઈ અને ટીમને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવાયા। આજ રોજ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। એનું આજે ખૂબ જ સુંદર વાતાવરણમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટનની અંદર અમારા નગરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ તેમજ નગરના ઉપપ્રમુખ આદરણીય સાજુભાઈ, અમારા જિલ્લા પંચાયતના બંને સદસ્ય આદરણીય કુલદીપસિંહ, આદરણીય દિનેશભાઈ, બંને મહામંત્રીઓ, વિપક્ષના નેતા એવા આદરણીય નિર્મલભાઈ તેમજ મહેબૂબભાઈ કાકુજી તેમજ ડૉક્ટરો, ગામના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા। આ જનજાગૃતિ અભિયાન રૂપે 2 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે। ગામડે ગામડે, સ્કૂલે જઈને આ કાર્યક્રમ લોકો સુધી લઈ જવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે અને આ અભિયાનને લીધે એડ્સ અને બાકીના જે રોગો છે એનાથી ખૂબ જ કંટ્રોલ આવ્યો છે। પહેલાં કરતાં અત્યારે આની સંખ્યા ઘટી છે। આવનાર દિવસોની અંદર સંપૂર્ણ નાબૂદ થાય, એડ્સ મુક્ત આ વિસ્તાર બને એવા તમામ પ્રકારના આયોજનો અત્યારે આ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા છે અને આજે જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે આ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને, ડૉક્ટરોને, સ્ટાફને, નર્સને, એડ્સનો વિભાગ સંભાળતા એવા ધર્મેશભાઈને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।